આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી હવે ખરાખરીના જંગમાં ફેરવાઈ હોય તેવું લાગે છે. એક તરફ કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો તો બીજી તરફ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં શક્તિ પ્રદર્શન કર્યું અને ઉમેદવારી નોંધાવી છે. દિવસની શરૂઆત હર્ષદ પરમારે દેવના દર્શન કર્યા અને વડીલોના આશીર્વાદ લીધા અને ત્યારબાદ જનસભાના સ્થળે પહોંચ્યા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે વિજયની સંકલ્પના સાથે ઉમેદવારી નોંધાવી હતી અને આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા. સભા પૂર્વે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જેઓ આ ચૂંટણીના પ્રભારી છે, તેમણે આક્રમક અંદાજમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી એક મોભી તરીકે આપણી વચ્ચે આવ્યા છે. સાથે જ રામ મંદિર આર્ટિકલ 370નો ઉલ્લેખ પણ કર્યો અને કહ્યું કે નરેન્દ્રભાઈ જે વાદો કરે છે તે પૂરો કરે છે અને ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદનો ખાત્મો કર્યો તેની પણ તેમણે યાદ અપાવી. તો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી અને એક મહત્વની ખાતરી આપી કે તેમણે કહ્યું કે ગોવિંદભાઈએ જે કામો શરૂ કર્યા છે અથવા જે કરવાના બાકી હતા તે તમામ કામો અમારી ટીમ પૂરી કરશે. તેમણે વધુમાં ઉમેર્યું કે આજે વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ ભારતના નાગરિકો વડાપ્રધાનના નેતૃત્વમાં સુરક્ષિત અને શાંતિનો અનુભવ કરી રહ્યા છે. ત્યારબાદ વારી હતી હર્ષદ પરમારની. તેમણે શું કહ્યું તે આપણે સાંભળ્યું. ઉમરેઠ વિધાનસભાના ઉમેદવાર તરીકે આજે જ્યારે મેં ઉમેદવારી નોંધાવી છે ત્યારે મારી સાથે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, અમારા આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ અને અમારા વડીલ આદરણીય સંજયભાઈ પટેલ, અમારા આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ અને આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા સૌ ગામોના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, આજે જ્યારે આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રજાજનોએ મને જ્યારે આશીર્વાદ આપ્યા છે તો આપ સૌને વાત જણાવવા માગું છું કે આ આશીર્વાદ એક મત સ્વરૂપે છે અને અમારી જીત એ નિશ્ચિત આપ સૌને દેખાઈ જ રહી હશે. આ જાહેર સભા બાદ યોજાયેલો ભવ્ય રોડ શો અને તેમાં ઉમટેલી જનમેદની એ સ્પષ્ટ સંકેત તો દેખાતો હતો કે ઉમરેઠમાં ફરી એકવાર ભાજપ પોતાની ગઢ જે છે તે જાળવી રાખવા માટે તૈયાર છે. પણ હવે જોવાનું એ રહ્યું કે ઉમરેઠની જનતા આને કેટલું સમર્થન આપે છે. તેઓ કોંગ્રેસને વોટ આપે છે કે ભાજપને, તે જોવું રહ્યું.